શક્તિપીઠ અંબાજી સ્થિત કૈલાસ ટેકરી ખાતે શાંતિસ્વર મહાદેવનો 89મો ત્રિદિવસીય પાટોત્સવ ઉજવવામાં આવ્યો। અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને ભક્ત મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ મહોત્સવની પૂર્ણાહુતિ થઈ હતી। સોમનાથ જેવું જ પૌરાણિક મહત્વ ધરાવતા આ શિવાલયમાં 3 દિવસ દરમિયાન ધજા પૂજન, ગૌપૂજન અને હરિહર યાગ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા। વિશેષ રૂપે 1008 તુલસી પત્ર દ્વારા મહાદેવનું અર્ચન કરવામાં આવ્યું। મહોત્સવના અંતિમ દિવસે ભગવાનને 56 ભોગનો અન્નકૂટ ધરાવી વિશેષ આરતી કરવામાં આવી હતી। વિવિધ ઔષધિઓ દ્વારા કરાયેલા મહાયજ્ઞ દર્શનનો મોટી સંખ્યામાં શિવ ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી। શાંતિશ્વર મહાદેવના મંદિરમાં આ વર્ષે 89મા વર્ષનો પાઠોત્સવ ઉજવવામાં આવ્યો છે અને આ પાઠોત્સવ પ્રસંગમાં જેમ વિશેષ રૂપે સોમનાથમાં આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન દ્વારા જે 75 વર્ષ ઉજવવામાં આવ્યા, એ જ રીતે આ 89મા વર્ષનો વિશેષ રૂપે ત્રિદિન સાધ્ય શ્રી હરિહર યાગ, સત્યનારાયણ ભગવાનના વ્રતની કથા અને અન્નકૂટ દર્શન અને યજ્ઞની પૂર્ણાહુતિ કાર્યક્રમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને કૈલાસ ટેકરીમાં આવતા જે ભક્તગણો છે એમના સંયુક્ત ક્રમે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે।